પોરબંદર શહેરમાં કૂતરાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં એક હડકાયું કૂતરું સ્મશાન ભૂમિમાં ઘૂસી જતા ડાઘુઓમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારે ખાસ કરીને સ્મશાનમાં આવતા ડાઘુઓની સલામતીને લઈને સવાલો ઊભા થયા છે। પોરબંદરમાં એક વર્ષમાં 6000 કરતાં પણ વધુ લોકો કૂતરાઓનો શિકાર બનતા હોવાનું સરકારી હોસ્પિટલ ખાતે સામે આવી રહ્યું છે। છેલ્લા ઘણા લાંબા સમયથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં કૂતરાઓ રીતસર આતંક મચાવી રહ્યા છે, જેને કારણે આ માનવ વસાહતમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે ખાસ કરીને એક હડકાયું કૂતરું આજે હિન્દુ સ્મશાન ભૂમિમાં અંદર ઘૂસી જતા તેની પાછળ 1 ડઝન કરતાં પણ વધુ કૂતરાઓ અંદર ઘૂસી ગયા હતા અને રીતસરનો હોબાળો મચાવ્યો હતો। ત્યારે આ હડકાયા કૂતરાને લઈને પણ જોખમ ઊભું થયું હતું, જેમાં અહીં પોતાના સ્નેહીઓની અંતિમ વિધિ માટે આવેલા ડાઘુઓમાં રીતસરનો ભયનો માહોલ ફેલાયો હતો। ત્યારે સ્મશાનમાં કોઈ ચોકીદાર કે કોઈ જવાબદાર વ્યક્તિ ડોકાયા પણ ન હતા, જેને લઈને અહીં આવતા ડાઘુઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।